વેલકમ બેક. બોટાદમાં એક જ પરિવારના 4 સભ્યોના આપઘાતના કેસ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. નિગાળા ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. નાના સકપર ગામના પિતા, પુત્ર અને 2 પુત્રીઓએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા 4 લોકો 307ના ગુનામાં જેલમાં હતા. 4 લોકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. નિંગાળાથી અલમપર વચ્ચે નિંગાળાથી 3 કિલોમીટર દૂર ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ 09216 જે ગાડી છે તેમાં 18:10 થી 18:15 વચ્ચેનો આ બનાવ છે. તેમાં મરણ જનાર મંગાભાઈ વિંજુડા, જિગ્નેશભાઈ તથા તેમની સાથે અન્ય 2 મહિલાઓ છે તેવી પ્રાથમિક હકીકત છે તે પોલીસ સામે આવી છે. આ બાબતે નિંગાળા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર પાસેથી બનાવની પ્રાથમિક વિગત લઈ રન ઓવર મેમો દ્વારા આગળની તપાસ છે તે ગઢડા પોલીસ છે તે ચલાવી રહી છે. ફોનલાઈન પર જોડાયેલા છે રાજુ. બોટાદમાં એક જ પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું હતું. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો છે. સોનલ, વાત કરીએ તો બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું જે નિંગાળા ગામ આવેલું છે ને, ત્યાં નિંગાળા ગામની આગળ જ છે. એટલે કે જે એક નાળું છે ને, નાળા પાસે ભાવનગર થી અમદાવાદ જતી ટ્રેન નીચે ગઢડા તાલુકાના જે નાના સકપર ગામ છે ત્યાંના એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા તે રેલવે અધિકારી, ગઢડા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અત્યારે પ્રાથમિક તપાસમાં માહિતી મળવા પામી છે કે સોનલ, આજે જે લોકો છે એ ગઢડા તાલુકાના જે નાનું સકપર ગામ આવેલું છે ને ત્યાંના જ છે. અને મંગાભાઈ વાઘાભાઈ જે નામના જે વ્યક્તિ છે સાથે તેનો પુત્ર જિગ્નેશ અને સોનલ અને સોનીબેન અને રાજુબેન, આ 4 જે લોકો છે, પિતા, પુત્ર અને 2 પુત્રી સાથે તેઓએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું ને ક્યાંક ને ક્યાંક એમની માટે 15મી ઓગસ્ટના રોજ એમના ભાઈ સાથે ઝઘડો થયો હતો ને તે દરમિયાન 307નો ગુનો દાખલ થયો હતો. ને ત્યારે આ તમામ મૃતકો જેલમાં હતા ને આજથી 6 દિવસ પહેલા તે જામીન મુક્ત જેલમાંથી થયા હતા. અને ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ અને માનસિક તણાવને કારણે તેઓએ આપઘાત કર્યો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જી રાજુ, આભાર તમામ વિગતો માટે.